આમ ટેન્શન હતી ને આમ ટેન્શન નહોતી, કેમ કે અમારે તો સગાઈ થાય એમ જ હતી, એટલે કઈ બહુ ટેન્શન નહોતી. ઘરે ખબર પડી જાય ને તોય તે યાર અલગ જ ઘટના બની ગઈ, કેમ કે એમ અહીંયા દર્શન કર્યા ભોળાનાથના નીચે મંદિર છે, એટલે નીચે દર્શન કરીને પછી માથે આપણે જે ઓલો ડુંગરો છે ને ત્યાં ચડ્યા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં છે. તો ફરી વાર સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. જય માતાજી, કેમ છો બધા મજામાં ને? તો મિત્રો આજે પછી મમ્મી પપ્પાને એના ઘરે આવી ગયા છીએ, કેમ કે વ્લોગ બનાવવાના હું કહું હાલ પપ્પાને એના ઘરે જઈ. એ લોકો જ નથી, કેમ કે કામે ગયેલા છે ને અમે ફરી વાર પાછા ધાબા ઉપર આવી ગયા છીએ. જો તેથી મિત્રો આપણે પતરી બનાવી હતી ને ખાલી ખાટલા વધ્યા છે, બાકી તેથી વાવાઝોડું એવું આવ્યું હતું 2 દિવસ પહેલા, એટલે બધું તહેસ નહેસ કર્યું, બધું ઉડાડી નાખ્યું છે. એટલે આપણે 5 કિલોની પતરી વહી ગઈ છે. તો એવું છે મિત્રો. તો આજે આ કારખાને ગઈ હતી, કારખાનામાં કેટલાનું કામ કર્યું? 300 નું થાય એટલે હવે રોજ નું થઈ ગયું, ખાલી છે ને 300 નું કામ કરી નાખે એવું છે મિત્રો. તો મિત્રો આજનો ટોપિક આપણે થોડોક યુનિક છે, કેમ કે બધા લવ સ્ટોરીના વિડીયો બધાને બહુ ગમે, બધાને બહુ જોવા ગમે, એટલે આપણે ફરીવાર અમારે એક લવ સ્ટોરીનો એક નાનોમથો કિસ્સો કહેવાના છે. કે પહેલી વાર જયારે મળ્યા ને, પહેલી મુલાકાત એમ કરીને, પહેલી મુલાકાત એટલે ઘરે આમ જોતા એકબીજાને ઘરે આવતા, એટલે એવી રીતને બધા મળતા હતા, પણ એમ નહીં. અમે પહેલી વાર જ તે છે ને બહાર ફરવા ગયા હતા. બહાર ફરવા ગયા હતા, તો એ વાત તમને કરવાની છે કે એમ ક્યાં ફરવા ગયા હતા, ક્યાં ગયા હતા સંજના? આપણે અમે ગયા હતા માળનાથ. એમાં એવું હતું કે ઘણા ટાઈમ થયા કહેતો, કેમ કે વયસમાં અમારે ક્યાંય મળવાનું ઓલું થતું જ નહોતું, કઈ મળતા હતા નહીં. મેં કીધું કે આપણે ક્યાંક બે ફરવા જઈએ. ફેમિલી વાળા એકબીજાને ઘરે આવે છે કરતા ત્યારે કઈ એવું તો ખાસ ઠીક, ખાલી એમ બહુ કઈ એમ વાતો કરી શકતા નહીં. પછી મેં કીધું કે આપણે બે ને તે પર્સનલી આપણે ફરવા જવું છે. ઈ કે મારા જ ન નીકળાય, કેમ કે ઘરે એવી કઈક પ્રોબ્લેમ ઉભી થાય, એટલે એ કઈ નથી કરવું. કેમ એ મને દર વખતે ના જ પાડતી. પછી એને એકવાર હમેથી ફોન આવ્યો કે આપણે ક્યાંક બહાર જઈ. કેમ આજ તું પહેલી વાર હતી, તું હમેથી પછી કહેશો કેમ બહાર જવું, ક્યાં જવું છે, કેમ હું કહું તું આજ કહેશો એમ? યાર ઘરે આમ બીતા તોય મેં ફોન કર્યો હતો, કેમ કે આમ બીક તો લાગે થોડીક, કેમ કે બહાર એકલા ફરવા જવાને ઘરે કોઈને ખબર ન હોય, એટલે તે બીતા મેં ફોન કર્યો. મેં કીધું આજ આપણે બહાર જવું છે કે મેં, તમે ફ્રી હોય તો મને કહો. તે કે હું ફ્રી જ છું. એ કે તે પછી કે લે હું તને હમણાં ફોન કરું એમ. પછી મને ફોન કરીને કીધું કે ક્યાં જવું છે, તો પછી નક્કી કર્યું કે માળનાથ જવું છે એમ. એ વખતેનો મિત્રો ટાઈમ એવો હતો કે દિવાળીનો ટાઈમ હતો. દિવાળી પછી અમે ફરવા ગયા હતા. દિવાળીમાં ઉપર બધાને વેકેશન હોય ને, આ હીરા ઉપર કામમાં જતી, એટલે આને વેકેશન જ હતું. મારે વેકેશન જ હતું. અને એના ઘરવાળા કે બીજે કામ ઉપર કે બહાર ગામ ગયા હતા? બહાર ગયેલા હતા, એટલે પછી મેં કીધું ઘરે એકલી જ હતી, તે મેં ફોન કર્યો ફરવા જાઉં છું. એવું છે. તમે પહેલી વખત જ તે આપણે માળના ગયા હતા. માળના અહીંથી દેખાય જ છે, આમ જો આ ડુંગરા દેખાય ને અમારે અહીંથી કઈ, એમ કે ભાવનગર થી બહુ કઈ આગો નથી, 15 થી 20 કિલોમીટર નું અંતર છે અહીંથી. પછી એમ બે અમારી પાસે દર્શનની ગાડી છે, દર્શનની ગાડી લઈને પછી હું આને એના ઘર પડખે લેવા ગયો, અને ત્યાંથી પછી બે માળનાથ ફરવા વહી ગયા હતા. માળનાથ ફરવા ગયા હતા. પછી શરૂ ગાડી પેલા તો આમ ઘરેથી કહું તો ઘરેથી નક્કી નહોતું જ કર્યું ક્યાં ફરવા જવું છે એમ. પછી ચાલુ ગાડી અંકી કર્યું ક્યાં ફરવા જવું છે. પેલા મેં એમ કીધું કે દરિયા કિનારે બીજ હોય ના જાવી એમ. ઇંગ્લિશ થઈ ગયું થોડું. બીચ નહીં, બીજ કીધું. એટલે એનું કેવું એમ કે આપણે છે ને દરિયા કિનારે જઈ. અમારે દરિયા કિનારો તો એક કોળિયાક ને કુડા ને બધું ઓરું પડે. ઓરું તો તે નહીં 30 કિલોમીટર આજુબાજુ થાય. તો મેં કીધું કહું એ બાજુ કઈ નથી જવું. કહું આપણે અહીંયા માળનાથ બાજુ જઈ. માળનાથ નું નક્કી કર્યું. એ વખતે લગભગ માળનાથ એક જ વાર ગઈ હતી એવું હતું ને? એક ફેર જ ગઈ. હા, એ પેલા એક ફેર ગઈ હતી. હું ઘણી ફેર ગયેલો હતો, પણ આની યાર કોઈ દિવસ માણસ નું એક જગ્યા એકલા એમ બે કોઈ દિવસ નથી ગયા. અમારે એમ પહેલી કહેવાય ને એમની આમ પહેલી મુલાકાત જ હતી કે પહેલી વાર બે બહાર ફરવા ગયા એવું હતું. ઈ પાછા એકલા ગયા હતા. હા, બીજું કોઈ યાર નહીં. એમ બે તે પછી ત્યાં ગયા. પછી અમારે યાર અલગ જ ઘટના બની ગઈ, કેમ કે એમ અહીંયા દર્શન કર્યા ભોળાનાથના નીચે મંદિર છે, એટલે નીચે દર્શન કરીને પછી માથે આપણે જે ઓલો ડુંગરો છે ને ત્યાં ચડ્યા. પવન ચક્કી પછી હું કાલે આપણે પવન ચક્કી ને એવું જોવા થયું. તો ત્યાં ગયા. પછી આમ શાંતિથી આમ બેઠા હતા, એકબીજા આમ વાતો કરતા હતા, ફેમિલી ની બધી રીતની વાત કરતા હતા. એવું છે. નવા હોય તો એટલી બધી એવું કઈ લાગે નહીં, કેમ કે શરમ વધારે લાગે. ફોનમાં વાત જે કરી આપણે કરી નાખતા, પણ આપણે એમ રૂબરૂ મળીને ત્યારે એવી જેમ આપણે વાત ન કરીએ, એકબીજાને શરમ જ બહુ લાગે એવું થતું.
રૂબરૂ મળ્યું ત્યારે આમ વાતે તે આમ બરોબર થાય ને કદાચ ફોનમાં વાત કરીને તો ઝઘડા બહુ થતા. ફોનમાં વાત કરતા એટલે ઝઘડા થતા હતા, પણ હામાં આવીને એટલે આમ જેમ વાત કરી એમ કરી શકવી, આમ હાવ મસ્ત રીતે વાત થતી. આ તો કરી નાખતી, પણ મારથી બહુ એટલી બધી વાત કહેવાતી નહીં. આ બધું જે કેવું નહીં કહી દે. હું વધારે શરમાતો હોય અને હું વાત કરું એવું થઈ જતું. એવું અમે કહ્યું ને કે નીચે દર્શન ભોળાનાથના કરીને માથે ગયા. હું કહું હાલ આપણે પવન ચક્કી ને એવું જોવા જઈએ, તો ત્યાં ગયા. પછી એમ એક જગ્યાએ શાંતિથી બેઠા જ હતા. કોક કોને ખબર મારી ઉંમરનો કોક છોકરો આવ્યો, અમને ખબર નહોતી એ હતો, એમ બી ખાલી વાતો જ કરતા હતા. અને ત્યાં આવીને કેટલા ટાઈમથી જોતો એ ખબર નહોતી. આ ભળગી કઈ કે આ ભાઈ કે કોણ છે કે ક્યારનો જોવો છે. મેં ખાલી આમ ડોકાશ્યું કર્યું ને એટલે ભાઈ ગોળી જ થઈ ગયો. હવે કોણ હોય હું તો કઈ ખબર જ નથી. પછી વાહે હું ગયો હોતી ને હું કહું છે કોણ કહું, મેં એટલું ઉભો રહેતો હું કહું તું ક્યાંનો શું કહું એટલું કીધું ને એટલે ભાઈ જાય ભાઈ કઈ ઉભો રહે કઈ નહીં. ઉભો રહ્યો ને તો આપણે બધું પૂછપરછ કરે કે કેમ ભાઈ કોઈને કઈ કામ છે કે કેમ છે કેમ નહીં, પણ નહીં વાત કરવા ઉભો ન રહ્યો, ડાયરેક્ટ હોય જ ગયો. પછી એટલા અડખે પડખે દેખાણો જ નહીં. પબ્લિક તો હતું જ તે, પણ અમે બેઠા હતા ત્યાંથી થોડોક આમ અલગ અલગ એમ બેઠા હતા એમ. હવે એ ભાઈ કોણ હું કહું આનું ઓળખીતો હશે કે અમારો કોઈક ઓળખીતો હશે, ચહેરા દેખાણો પણ હું તો ઓળખતો નતો. આ કીધું કે મને એટલું બધું હરકો જોવાનું નહીં કોણ હતું એટલે ભાઈ ઉઈ જો એવી રીતનું થયું હતું. હવે આ કે હવે કેમ થાય કે કેમ કે પહેલી વાર જ ઘરે ખબર પડશે ને તો કે મને ઘરે પ્રોબ્લેમ થાય એમ. હું કહું કાંઈ નહીં થાય જોઈ જાય, એમ કહું મૂંઝાવાનું હોય. પછી એને સમજ કીધું કે ભલે ને ખબર પડી જાય કે ઘરે ખબર પડી જાય તો હું ઘરે કહી દઈશ કે મારે મને છોકરો ગમે છે ને મારે લગ્ન કરવા છે, આવડી માટે સારું છે એમ. સારું વાંધો નહીં કે આ તે એવી કઈ એટલી બધી કઈ બીવે નહીં, એમ તો નીડર છે કા નીડર રહેવું જ પડે ને, નકર તો આપણે ક્યાંય વાત પગી જાય એવું છે. તે ઈ કરે તે પેલાથી ત્યાં ઘરે એટલું બધું કઈ કોઈથી બીવા બવાનું હોય નહીં. એ બધા જે સાચું હોય ને કહી દે, ખોટી રીતે નહીં સાચી રીતે જે હોય ને એ કહી દેવાનું ઘરે. અને એવું બધું છે એટલે એ કઈ એટલી બધી કઈ બીક લાગી નહીં. પછી અમે લગભગ સવારમાં 11 સાડા 11 નીકળ્યા હતા ને સાંજે કેટલા વાગે 4 વાગે મૂકી ગયો, 4-5 વાગે મૂક્યો. કેમ કે એના ઘરેથી હવે નક્કી નહોતું કેમ કેટલા વાગે બહાર આવે. મને કીધું કે 5 વાગે ને મને ઘરે તમે મૂકી દેજો. કોઈ વાંધો નહીં. તે પછી મેં માળનાથથી બધું નાસ્તો બધું કરીને પછી ત્યાંથી મેં નીકળી ગયા હતા અને ઘર બાજુ આવવા નીકળી ગયા હતા. અને 5 વાગે એટલે એના ગામમાં તે પછી એના ઘર પાસે શેરીમાં મૂકી ગયો હતા. મૂકી ગયા હતા, પણ પછી ઘરે જતા બીક લાગતી. મેં કોઈ આવી નહીં ગયું હોય ને મેં આવ્યા છે કેટલા પ્રશ્ન પૂછશે. મેં બોલું જે મેં કીધું ના છું મેં કીધું માળનાથ ના ઘરે કોઈ મેં વાત નહીં કરી હોય, કોઈ ઓળખીતું નહીં હોય, કેટલું મનમાં મગજમાં કેટલો વેમ હતો, કેટલી ટેન્શન થઈ હતી. ભલે આમ નીડર હોય તો થોડી તો ટેન્શન થાય ને, થોડી ઘણી બીક તો લાગે. પછી એને એના શેરી ઉતારીને વેવ હતો. પછી મેં કહી દીધું તું મને છે ને પછી ઘરે જા, એટલે એવું કઈ પ્રોબ્લેમ ના હોય, કોઈ આવી ન જાય ને તો મને ફોન કરજે એમ કા. તો પછી મેં છે ને ઘરે ગઈ ને તો મારા પપ્પા ઘરે જ હતા. તે મને પૂછ્યું મને કે બટા તું ક્યાં ગઈ હતી? મેં કીધું બેનપણીને ઘર ગયેલી હતી. અને મારા ગામમાં ઘણી બેનપણીઓ છે એટલે એને એમ તો કદાચ ના ગઈ હશે, કાંઈ વધારે પીછ કીધું નહીં મને. પછી મેં આને ફોન કરીને કીધું કે આમ છું એવું થયું. પપ્પા એને ઘરે હતી, ઘરે આ ગઈ એટલે પપ્પા હતા એટલે એને પૂછ્યું તું કેમ કે નોર્મલી ઘરે હોય એટલે પૂછે ખરા તે કે કેમ થયું કેમ નહીં. તો બસ એ રીતના એને જોબ આપી દીધો કે આવું હતું એમ. તેવું મિત્રો એવું થયેલું છે અમારે લવ સ્ટોરી. તમને વાત કરીને આવા કિસ્સા ઘણી વાર હું તમને કહેતો રહીશ. પછી તમારે એવો કઈ કિસ્સો થયેલો હશે કે તમે એક વાર ફરવા ગયેલા છો કોઈને ઘરે ખબર વગર? આ રીતનું હું ફરવા ગયો છું ને મારા ઘરે કોઈને ખબર નહોતી અને આને કોઈને ખબર નહોતી, ને અમારા ફ્રેન્ડ સર્કલમાં મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ખબર નહોતી, એવું હતું. એટલે તમારા કઈ એવો કિસ્સો થયેલો હોય ને તો કોમેન્ટ કરી દેજો. યસ કે આ કે તમારી રીતે કોમેન્ટ કરવી ને તો કરી દેજો. એવું છે મિત્રો કે આપણે બીવી તે કેવાથી તે કે આમ થયું કે આમ થયું એમ. અમારે જ કઈ બહુ વધારે આમ ટેન્શન હતી ને આમ ટેન્શન નહોતી, કેમ કે અમારે તો સગાઈ થાય એમ જ હતી એટલે કઈ બહુ ટેન્શન નહોતી. ઘરે ખબર પડી જાય ને તોય તે એવું તો ઘરેથી જ ફાઇનલ હતું તે, એટલે કઈ વધારે કઈ બીક હતી નહીં એવું હતું. તો મિત્રો હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી. તેને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો સપોર્ટની ખૂબ જરૂર છે એટલે તમે ભાઈ ન હોય તો સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. નવો સપોર્ટ કરતા રહેજો અને ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે બાય બાય.